આપણા મસીહા કહીએ, આપણા જીવનને એમ કહેવાય કે મનુષ્ય તરીકેનું જીવન જો કોઈ આપણને આપ્યું હોય તો એ આપનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. એ બાબા સાહેબ આંબેડકર એમની જન્મ જયંતિ આવતીકાલે 14મી એપ્રિલ 133મી જન્મ જયંતિ છે. આ જન્મ જયંતિના ભાગ રૂપે આજે આપણે મળ્યા છીએ. તો બાબા સાહેબે આપણા જીવનને પેલા તો એમ કહેવાય કે મનુષ્યનું જીવન જો આપણને બાબા સાહેબે આપેલું છે. બાબા સાહેબના જન્મ પહેલા આપણા સમાજની જે દુર્દશા હતી એ ક્યારેક આપણે વિચારીએ અને કલ્પના કરીએ તો કલ્પનામાં આપણને એમ લાગે કે નહીં, ખરેખર એ જે જીવન જીવતા હતા એ આદિ માનવોથી પણ ખરાબ હતું. ફક્ત ને ફક્ત બંધારણ ભારતનું આવ્યું એની પહેલાની જ આ વાત છે, બહુ જૂની વાત નથી. 75 વર્ષ પહેલાની મીન્સ 51માં બંધારણ આવ્યું, 51 વર્ષ એ ગણો અને આજના 24 વર્ષ ગણો એટલે 75 વર્ષ ટોટલ થયા છે. 75 વર્ષના જીવનમાં વ્યક્તિને જે કાંઈ મળવું જોઈએ, મનુષ્યને જે કાંઈ વસ્તુ મળવી જોઈએ એ બાબા સાહેબે આપણને આપવા માટે થઈ અને પોતાના જીવનના અમૂલ્ય વર્ષો સમાજની પાછળ એમને ખર્ચી નાખ્યા. વિચારો મિત્રો કે પોતાના બાળકો પાછળ પણ બાબા સાહેબ ધ્યાન નથી આપી શકતા. એનું કારણ એ છે કે બાબા સાહેબે એટલું બધું અધ્યયન કર્યું હતું અને બાબા સાહેબને અધ્યયન કરવા માટે સમય જ મળતો નહોતો. કે જે માણસ દિવસના 24 કલાક હોય, રાત્રિ અને દિવસના, તો દિવસ અને રાત્રિના 24 કલાકમાં જે માણસ 18 કલાક સુધી વાંચતા હોય, 18 કલાક સુધી વાંચતા હોય તો એ વ્યક્તિને સમય તમે 18 કલાક વાંચો, પાછળ વહીથી 6 કલાક, 18 ને 6 24, 6 કલાકમાં નાવું, ધોવું, ખાવું, પીવું, સૂવું, બધી વસ્તુ 6 કલાકમાં ને 18 કલાકમાં શિક્ષણ પાછળ. બાબા સાહેબ જીવવા ત્યાં સુધી ભણ્યા છે. બાબા સાહેબે ક્યારેય શિક્ષણને તિલાંજલિ નથી આપી. તો જે કઈ ભોગવી રહ્યા છે આજે એ બધું ને બધું બાબા સાહેબના સંકલ્પના કારણે, બાબા સાહેબના શિક્ષણ, બાબા સાહેબના નોલેજના કારણે આપણને પ્રાપ્ત થયું છે ને આજે આપણે સંપૂર્ણ રીતે મનુષ્યનું જીવન જીવી રહ્યા છીએ. તો મિત્રો, બાબા સાહેબ અને માઈ રમાઈ, જો કદાચ માતા રમાઈ ત્યાગ મૂર્તિ ન બન્યા હોય અને આપણા જે બહેનો છે એ ઘણીવાર પુરુષો ઘરની બહાર જાય છે તો બહેનો ઘણીવાર કહે છે કે ભાઈ આટલો બધો સમય ક્યાં બહાર જાવ છો. માતા રમાઈએ બાબા સાહેબને હંમેશા પ્રોત્સાહિત કર્યા છે. કહેવાય છે ને કે મહાન પુરુષની પાછળ એક સ્ત્રી એનો ભાગ અગત્યનો હોય છે. તો એ જે એમને ભાગ ભજવવાનો હતો એ માતા રમાઈએ પોતાના 4 બાળકોનું બલિદાન આપી અને બાબા સાહેબને એમ કીધું છે કે સાહેબ, તમે જે કઈ ભણવું છે, જે કઈ પ્રાપ્ત કરવું છે એ બધું કરો, પરિવારનું ધ્યાન હું રાખીશ, તમારી ક્યાંય ખોટ હું સાલવા નહીં દઉં. તો આ હતા બાબા સાહેબના ધર્મપત્ની માતા રમાઈ. તો મિત્રો, આ તકે આપણે જાણીએ છીએ કે 14મી એપ્રિલ 1891માં બાબા સાહેબનો જન્મ. 14મી એપ્રિલ 1891 મહુની લશ્કરી છાવણીમાં નાના ભીમનો જન્મ થયેલો. એ વખતે બાબા સાહેબના પિતા રામજી સતપાલ જે મિલિટરીમાં સુબેદારના પદ પર શોભાયમાન હતા અને એ દરમિયાન 14મું રત્ન બાબા સાહેબ, માતા ભીમાઈનું 14મું રત્ન એટલે 14મું બાળક એ બાબા સાહેબ આંબેડકર.
અને મહુની લશ્કરી છાવણીમાં બાબા સાહેબે જન્મ લીધેલો. ત્યાર પછી પ્રાથમિક શિક્ષણ સતારામાં પૂરું કર્યું. હાઈસ્કૂલ બોમ્બેની અંદર ગયા, એલ્ફિન્સ્ટનમાં પોતે અભ્યાસ કર્યો, વિદેશોમાં ગયા. જે ડિગ્રીઓ આજ દિવસ સુધી મનુષ્ય જીવનમાં કોઈએ પ્રાપ્ત કરી નથી, આજ દિવસ સુધી બાબા સાહેબના જન્મ 1891 થી આજ દિવસ સુધી બાબા સાહેબ જેટલી ડિગ્રી હજી પણ કોઈએ પ્રાપ્ત નથી કરી. કોલંબિયા યુનિવર્સિટીમાં લાસ્ટ સર્વે થયો કે 100 વર્ષના છેલ્લા સર્વેમાં કે ભાઈ બધાથી વિદ્વાન જો આ દેશ આ વર્લ્ડ ઉપરના કોઈ વ્યક્તિ હોય તો એ કોણ છે? મિત્રો, આપણને જાણીને યસ બાબા સાહેબ આમ ગૌરવ થાય ને, ગૌરવાન્વિત આપણે બનીએ ને કે આપણા બાબા સાહેબ હતા. અને વિશ્વમાં 100 વર્ષના ઇતિહાસમાં બાબા સાહેબ આજે જ્ઞાનના પ્રતીક તરીકે, સિમ્બોલ ઓફ નોલેજ, કે જેને જ્ઞાનનું પ્રતીક કહેવામાં આવે છે. હરેક ક્ષેત્રમાં, હરેક ફિલ્ડમાં, હરેક જગ્યાએ કોઈ જગ્યા બાબા સાહેબના જીવનમાં એવી નથી કે એ જગ્યાનો બાબા સાહેબે અભ્યાસ નથી કર્યો. આપણે તો એમ કહીએ કે કોઈ પણ એક ડિગ્રી પ્રાપ્ત કરીએ ને તો એક ડિગ્રી પછી આપણે જનરલી આપણા બાળકો કે આપણે 1.5 પગે ચાલતા થઈ જતા હોય છે. બાબા સાહેબ વિદેશમાં ગયા, વિદેશમાં અભ્યાસ પ્રાપ્ત કર્યો. ધાર્યું તો બાબા સાહેબને ત્યાં એ જમાનાની અંદર જેથી બાબા સાહેબને 50 રૂપિયા પગાર નહોતા આપતા, એ જમાનામાં અહીંયા લાખો રૂપિયાની બાબા સાહેબને ઓફર થતી હતી કે બાબા સાહેબ તમે રોકાઈ જાઓ, અહીંયા અમે તમે જે કહેશો ને એ પગાર આપશું. તો બાબા સાહેબ ત્યાં રોકાઈ ગયા હોત તો એના બાળકો છે એને આજની તારીખે કદાચ આ ટાટા, બિરલા, અંબાણી, રિલાયન્સ આ બધા છે ને એના બાપ થઈ અને બાબા સાહેબના પુત્રો અને પરિવાર છે ને આજે સત્તા ભોગ આજે એ રીતે જીવન જીવતા હોત. એના બધાના બાપ થઈ અને બાબા સાહેબના પુત્રો, એના પૌત્રો એટલી સંપત્તિ બાબા સાહેબ ભેગી કરી શકે. પણ બાબા સાહેબે ક્યારેય ભગવાન બુદ્ધે જેમ સંપત્તિ છે, રાજપાટ છે, એનું ત્યાગ કરી અને ભગવાન બુદ્ધ પણ ઘર છોડી અને જંગલમાં જઈ અને તપ કરી અને જે કઈ ધમ્મ આપે છે ને એ ધમ્મમાં 2500 વર્ષ પહેલાનો જે ધમ્મ હતો ને એ ધમ્મ ભારતમાંથી નષ્ટપ્રાય થઈ ગયો હતો. સમ્રાટ અશોકે 84,000 સ્તૂપો ભારત દેશમાં બનાવેલા. આ સ્તૂપો મનુવાદી લોકોએ સંપૂર્ણ નષ્ટ કરી દીધેલા અને સંપૂર્ણ નષ્ટ થયેલાને બાબા સાહેબે 14મી ઓક્ટોબર 1956 ના દિવસે ફરી જીવંત કર્યા. કઈ રીતે? તો કે બાબા સાહેબ 14મી ઓક્ટોબર 1956 ના દિવસે ધર્માંતર કરી હિન્દુ ધર્મને છોડી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. મિત્રો, બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તો એનો મતલબ હિન્દુ ધર્મ છોડ્યો. તો છોડવાનું કારણ શું એનું? તો કે હિન્દુ ધર્મને સમજાવીને એને એટલો આ બધા એના લોકો સાથે બાબા સાહેબે સંઘર્ષ કર્યો, સમજાવવા માટેના પ્રયત્નો કર્યા, પણ હિન્દુઓ ક્યારેય મનુવાદીઓ સમજ્યા નહીં. ના છૂટકે બાબા સાહેબે વર્લ્ડના બધા ધર્મોનો અભ્યાસ કર્યો. આ બધા ધર્મોના અભ્યાસમાંથી બાબા સાહેબે એવું તારણ કાઢ્યું કે મારી સમાજને હું જે ધર્માંતર કરીશ ને તો મારી પાછળ મારી આખી સમાજ આવશે અને એ સમાજ ક્યારે પણ પરેશાન ન થાય અને હંમેશા જીવનમાં પ્રગતિ કરે. સમતા, સમાનતા અને બંધુતા આ બધી વસ્તુ જે મારા સમાજને મળે ને એટલા માટે બાબા સાહેબે આપણને આ ધર્મ આપ્યો, બુદ્ધિઝમ. બુદ્ધિઝમ આપ્યા પછી બાબા સાહેબે એમ કીધું હતું કે હિન્દુ ધર્મનું જન્મ એ મારા હાથની વાત નથી, પણ હિન્દુ ધર્મ મરીશ નહીં એ મારા હાથની વાત નથી. તો આ બાબા સાહેબ જે આપણા રાષ્ટ્ર નેતા છે, આપણે ખરેખર જો બાબા સાહેબની જન્મ જયંતિ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 133મી જન્મ જયંતિ જો કઈ આપવા માંગતા હોય તો આવતીકાલની રેલીમાં આપણે એક રાષ્ટ્ર નાયક તરીકે બાબા સાહેબ આંબેડકર
તો ભારત દેશનો રાષ્ટ્રધ્વજ છે અને હંમેશા રાષ્ટ્રીય નેતાઓને રાષ્ટ્રધ્વજનું સન્માન આપતા હોય છે. તો કાલે આપણે પણ એવું વિચારીએ કે 14મી એપ્રિલની રેલીમાં આપણે કાલે રાષ્ટ્રધ્વજને પ્રતિનિધિત્વ આપી અને બાબા સાહેબને ન્યાય આપી અને બાબા સાહેબે જે આપણા માટે કંઈ પણ કાર્યો કર્યા છે એમાંનું જો અગત્યનું કોઈ કાર્ય હોય તો એ બુદ્ધિઝમ છે કે બૌદ્ધ ધર્મ. તો એ ધર્મને આપણે ફરીને ફરી બાબા સાહેબના રસ્તે ચાલવા માટે પ્રયત્ન કરીએ. એ જ એમને એમના જન્મદિવસની આપણે એક સારી એવી યાદી આપશું. બસ એ જ. આ બધાએ મને શાંતિથી સાંભળો. ફરીથી